નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન જે છે એ આ પ્રકારે છે કે એક વિદ્યુત ભાર પર એકથી વધારે વિદ્યુત ભારોની હાજરીને લીધે લાગતા બળોની ચર્ચા કરો. આપણે મિત્રો એક વિદ્યુત ભાર પર એકને કારણે લાગતો બળ તો જોયું તો આપણે, તમને ખ્યાલ હોય તો આપણે આવી રીતના વાત કરી દે ભાઈ કે આ Q1 હોય, આ Q2 હોય, વચ્ચેનું અંતર R હોય તો આપણું સૂત્ર આવું થતું હતું F2 પર 1ને કારણે લાગતું બળ હે ને 1/4πε0 સદિશ અને Q1 Q2 અપોન R21 એનો સ્ક્વેર અને કેરેટ R21 આવું સૂત્ર હતું. માત્ર આ એક વિદ્યુત ભાર છે, એને માત્ર એક જ વિદ્યુત ભાર હાજર હોય તો બળ આ રીતે આપતા આપણે, પણ એકથી વધારે હાજર હોય તો Q2 Q3 Q4 એમ વધારે હાજર હોય તો બળ કેવી રીતના લેવું, તો આની પર લાગતું બળ કેવી રીતના આપણે ગણવું, સવાલ એ છે. એટલે એકથી વધારે બળો જ્યારે લાગતા હોય, એકથી વધારે વિદ્યુત ભારોની હાજરી હોય ત્યારે Q1 એક આ વિદ્યુત ભાર પર લાગતા બળની આપણે ચર્ચા કરવાની છે. અને એના માત્ર મિત્રો આપણે આપણી મદદે આવે છે સંપાતપણાનો સિદ્ધાંત. આપણે એક સિદ્ધાંત તો જોયો હતો તરંગમાં કે ભાઈ કોઈ પણ વધારે તરંગો હોય હે ને કે ભાઈ એકથી વધારે તરંગો જ્યારે આવતા હોય અને કોઈ એક બિંદુ પર જ્યારે આપણે એનું પરિણામી સ્થળાંતર જતું હોય તો બધા તરંગોનો બેઝિક આપણે સ્થળાંતરનો સરવાળો કરતા, ચિહ્ન સાથે સ્વતંત્ર સ્થળાંતરોનો સરવાળો કરતા. એવી રીતના અહીંયા છે, અહીંયા સદિશ સરવાળો છે. આપણે સમજો અહીંયા આપણે શું લેશું? સદિશ સરવાળો, સંપાતપણાનો સિદ્ધાંત. અને એ આપણે કયો છે પહેલાં લખી લઈએ. આપણે જવાબ આમ લખી શકીએ આપણે, કોઈ વિદ્યુત ભાર પર એકથી વધારે વિદ્યુત ભારોની હાજરી, પહેલો મુદ્દો લઈએ, હાજરીને કારણે લાગતું પરિણામી બળ સંપાતપણાના સિદ્ધાંતની મદદથી મેળવી શકાય છે. બસ સિદ્ધાંત શું છે મિત્રો? તો ચાલો હું સિદ્ધાંત લખી લઉં. અહીં જો સિદ્ધાંત, જો પહેલાં તમે સમજાવી દો. દાખલા કે આ Q1 છે, આ Q2 છે, આ Q3 છે હે ને, આ Q4 છે. તો આની પર આને કારણે લાગતું બળ 1 ઉપર સપોઝ 2ને કારણે આ દિશામાં, 1 ઉપર 3ને કારણે આ દિશામાં, 1 ઉપર 4ને કારણે આ દિશામાં. તો આ બધા જ બળ છે હે ને, આ F12 F13 F14. તો જે બળ લાગે છે, હાલાકી આ બળ દર્શાવાય આમ, મારે દર્શાવવું આમ જોઈએ ખરેખર. તો જો આ Q1 છે હે ને, સપોઝ આ Q2 છે, આ Q3 છે. તો 1 પર 2ને કારણે લાગતું બળ આમ, આ F12, 1 પર 3ને કારણે લાગતું બળ આમ F13, આ દિશામાં અહીં લાગે બળ આમ દોરાય આમ. આ તો એનો સદિશ થયો, અંતરનો સદિશ બે વચ્ચેનો બળ આમ જેની પર લાગતું હોય ત્યાંથી શરૂ કરે દર્શાવવાનું આમ. તો આ રીતે બરાબર. તો આ બેનો આપણે સદિશ સરવાળો કરવાનો રહીએ બરાબર. સ્વતંત્ર બળ કહેવાય. F12 સ્વતંત્ર બળ, 1 પર 3ને કારણે લાગતું બળ સ્વતંત્ર બળ. એવી રીતના કોઈ 4 હોય, સમજો કે કોઈ અહીંયા વિદ્યુત ભાર Q4 છે હે ને, તો આને કારણે લાગતું બળ, આને કારણે આની પર લાગતું બળ આ દિશામાં F1 પર 4ને કારણે આ રીતે, હજી વધારે હોય તો એ રીતે. તો એ બધા બળનો શું કરવાનો? સદિશ સરવાળો. તમે લખી શકીએ. અહીં સિદ્ધાંત શું કહે છે? કોઈ વિદ્યુત ભાર પર લાગતું પરિણામી વિદ્યુત બળ
પરિણામી વિદ્યુત બળ તેના આસપાસના વિદ્યુત ભારો ની હાજરી ને લીધે લાગતા વ્યક્તિગત બળ અથવા સ્વતંત્ર બળ વ્યક્તિગત બળના સદિશ સરવાળા જેટલું હોય છે. સદિશ સરવાળા જેટલું હોય છે. આપણો સિદ્ધાંત થઈ ગયો. આ શું થઈ ગયો? આપણો સિદ્ધાંત. કોઈ એક વિદ્યુત ભાર પર હે ને, અહીં મેં વાત કરી Q1 ઉપર, તેની આસપાસના વિદ્યુત ભારોની હાજરીને કારણે લાગતું પરિણામી બળ વિદ્યુત બળ તેના આસપાસના વિદ્યુત ભારોની હાજરીને લીધે લાગતા વ્યક્તિગત બળ એટલે Q1 પર માત્ર Q2ને કારણે. એમાં Q4 એટલે Q3ની કાંઈ અસર ન થાય. જ્યારે Q2 બળ લગાડે છે આની પર, ત્યારે આની કાંઈ અસર ન થાય. મતલબ આ વ્યક્તિગત બળ. જ્યારે આ બળ લગાડે છે આની પર, ત્યારે આની કાંઈ જ અસર નથી થતી. મતલબ વ્યક્તિગત બળ. આ લગાડે છે જ્યારે આમ, ત્યારે આની કાંઈ અસર થતી નથી. વ્યક્તિગત બળ એના સદિશ સરવાળા જેટલું હોય છે. વ્યક્તિગત બળના લાગતા વ્યક્તિગત બળોના સદિશ સરવાળા જેટલું હોય છે. એટલે આની પર લાગતું પરિણામી બળ મારે ગોતવું હોય, એટલે કે હું એને F કહું સપોઝ, અથવા 1 પર લાગે છે એને F1 કહું, તો એ 1 ઉપર 2ને કારણે પ્લસ 1 ઉપર 2ને કારણે પ્લસ 1 ઉપર 3ને કારણે પ્લસ 1 ઉપર 4ને કારણે, આવી રીતના આવેલા કરે. જે પાંચમું હોય તો જે ઉમેરે જાય, પ્લસ 1 ઉપર 5ને કારણે, 1 ઉપર 6ને કારણે. આ બધાને સદિશ સરવાળો. આ જ સંપાતપણાનો શું થયો? સિદ્ધાંત છે મિત્રો. આ જ્યારે હું આ સમજાવું છું, આ લખવાનું નથી તમારે, લખવા અહીંથી હું સમજાવીશ તમને જમણી સાઈડ, બરાબર? એ લખતો જાય. આ પહેલો મુદ્દો થયો. ચાલો હવે આપણે વ્યવસ્થિત આગળ વાત કરીએ. આપણે બીજો મુદ્દો લઈએ. પહેલાં મિત્રો આપણે 3 વિદ્યુત ભાર લેશું, પછી એની ચર્ચા કરશું, બરાબર? તો બીજો મુદ્દો, ચાલો મેં 3 વિદ્યુત ભાર લો મિત્રો. એની જેમ જ છે. આ Q1 ને અહીં લખું Q2, અહીં રાખું Q3, બરાબર? હવે આ 3 વિદ્યુત ભારો છે. 3 વિદ્યુત ભારોનું તંત્ર લીધું મેં પહેલાં. હવે ધારો કે એના સ્થાન સદિશ છે. આ ઉદ્ગમ બિંદુ O લઉં. ધારો કે આનો સ્થાન સદિશ છે, એને હું R1 કહું, સોરી R2 કહું. 2 છે ને, એટલે આનો સ્થાન સદિશ છે, હે ને, એને હું R1 કહું. આનો સ્થાન સદિશને હું R3 કહું, બરાબર? જેના સ્થાન સદિશો R1, R2, R3 એવા વિદ્યુત ભારો Q1, Q2 અને Q3 મેં અવકાશમાં લીધેલા છે, બરાબર? હવે પહેલાં આકૃતિ સમજાવી દઉં મિત્રો. તો જુઓ, આ Q1 પર Q2ને કારણે લાગતું બળ આ દિશામાં. હવે આ જે સદિશ થયો, જો આ જે સદિશ થશે, બરાબર? આ દિશાનો એકમ સદિશ અહીં દેખાડું. હું એને કહું છું 1, 2 કેરેટ, બરાબર? એ રીતના આ દિશાનો એકમ સદિશ એને અહીં દેખાડું. આમ આ વચ્ચે જ દેખાડીએ ને, વચ્ચેથી મતલબ એકમ સદિશ દેખાડીએ આપણે, નાનકડો એમ, બરાબર? R13 કેરેટ આ સદિશ છે. R1, R2, R3 સદિશ છે. આ એકમ સદિશ છે. દિશા જ માત્ર આપણે સૂત્રમાં માત્ર શું આવે છે? એકમ સદિશ જ આવે છે. હવે જુઓ, Q1 પર Q2ને કારણે લાગતું બળ જુઓ તો આપણે આમ દેખાડી શકીએ. આ F1 પર 2ને કારણે લાગતું બળ, પછી આને કારણે 1 પર 3ને કારણે લાગતું બળ. હવે મિત્રો જ્યારે આવું બને ત્યારે આપણે સદિશ સરવાળો કરવાનો થાય બેનો આકૃતિમાં,
તો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ આપણને કામ લાગે. એ શું કહે છે પહેલાં સમજી લ્યો સાદી વાત. ધારો કે આ કોઈ સદિશ એ છે, આપણે ભણી જ ગયા છીએ, આ સદિશ બી છે, બરાબર. તો મારે પરિણામી સદિશ મેળવવો હોય આનો, તો હું સબાચો દોરું, હે ને. તો આ બી, તો આ પણ બી થયો, જો આ સદિશ એ બી જ થયો. આ એ, તો આ પણ એ જ થયો, હે ને, સદિશની મુક્તતા. તો જો આ બી થયો, આ બી જ કહેવાય, હે ને. તો જો એ પ્લસ બી, આ શીર્ષ અને પુષ ભેગા થયા, તો આ સદિશ થયો એને એ પ્લસ બી કહેવાય કે નહીં? આ જે સદિશ થયો આને શું કહેશું? એ પ્લસ બી, પરિણામી સદિશ, સરવાળો બેનો. તો બરાબર, તો સરવાળો સદિશ શું થાય છે? બેની વચ્ચે જ નીકળે. જો એ અને બીની વચ્ચેથી નીકળો અને એક સમાંતર બાજુ ચતુષ્કોણ બને, એનો વિકર્ણ બને છે. ઓકે, આ રીતે આ બેન, તો એ અને બી છે ને, એ વત્તા બી છે ને, એ અને બીનો પરિણામી સદિશ છે. એ અને બીનો પરિણામી સદિશ છે, એ વત્તા બી, અને એ બેની વચ્ચેથી નીકળે છે અને આ સબાચોનો વિકર્ણ બને છે, બરાબર. અને માથું છે, આ જ્યાં બે નીકળતો હોય ને વિરુદ્ધ બાજુ, અહીંયા એનું માથું હોય, અહીંયા એનું માથું હોય, શીર્ષ. આ રીતે. તો આ રીતે આપણે આ ચર્ચા કરીએ આની. તો જો હું સબાચો દોરું, હે ને, સબાચોમાં થોડીક આમથી આમ થાય તો માફ કરજો, પણ છે તો સબાચર, સમાંતર બાજુ ચતુષ્કોણ. બરાબર. તો જો આ F13 થયું તો આ F13 થયું અને આ F12 થયું તો આ પણ એ જ થયું. દોડ હું વધુ દોરીશ તો ખીચડો થઈ જશે આકૃતિમાં. તો મારા આ બેનો પરિણામી મેળવવો હોય તો જો આ હું એને પરિણામે આને પર લાગતું પરિણામી બળને F1 કહું, તો આ મારે થયું છે, આ જે સદિશ થયો ને આ F1 થયો. F1 બરાબર શું થશે, હે ને, આ બેનો સરવાળો F12 પ્લસ F13, એ પ્લસ બી, આ આપણો એ અને આ બી, આ સરવાળો શું થશે? એ પ્લસ બી બરાબર F12 પ્લસ F13. બરાબર. ચાલો આપણે વર્ણન કરી લઈએ થોડુંક હવે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે વિદ્યુત ભારો, ધારો કે વિદ્યુત ભારો Q1, Q2 તથા Q3 ના સ્થાન સદિશો અનુક્રમે R1, R2 તથા R3 છે. બરાબર. અહીં વિદ્યુતભાર 1 પર લાગતું, અહીં વિદ્યુતભાર Q1 પર લાગતું પરિણામે વિદ્યુત બળ સંપાતપણાના સિદ્ધાંત મુજબ લાગતું પરિણામી બળ વિદ્યુત બળ છે સિદ્ધાંત મુજબ F1 હોય, સદિશ F1 હોય તો, એટલે કે આ વિદ્યુત બળ કેવું હોય? F1 હોય તો F1 બરાબર શું થશે? F1 ઇઝિકલનું સંપાતપણાના સિદ્ધાંત મુજબ જો F1 હોય તો F1 બરાબર આ બેનો સદિશ સરવાળો, એટલે કે F1 પર 2 ને કારણે લાગતું બળ પ્લસ 1 પર 3 ને કારણે લાગતું બળ. બરાબર.
અને બસ હવે આની જગ્યાએ આપણે આનું સૂત્ર મૂકી શકીએ હવે. બરાબર. માટે F1 બરાબર F12 એટલે 1/k આપણે સોરી k એટલે 1/4πε0 ભણી ગયા ને આપણે કુલમનો અચળાંક k બરાબર 1/4π k પણ લખો તો ચાલે, પણ બુકમાં આવું લખ્યું છે 1/4πε0 એટલે આપણે એ પર જાય k પણ ચાલે, કાંઈ વાંધો નહીં. 1/2 એટલે કે Q1 Q2 છેદમાં R12 એની વચ્ચેનું અંતર આ R12 એનો વર્ગ પ્લસ 1/4πε0 આને કારણે લાગતું પડે આ બેનું Q1 Q3 છેદમાં R13 એનો વર્ગ અને એકમ સદિશ ગુણવો પડે ને આપણે કેરેટ કેરેટ R12 અને અહીંયા કેરેટ R13 બરાબર અને અહીંયા પ્લસ. ઓકે, આ મળી ગયું આપણને 3 વિદ્યુત ભારને આપણે લીધા ગણતરીમાં બરાબર આ રીતે મળે. હવે આપણે વાત કરીએ મિત્રો કે એ કોઈ એક વિદ્યુત ભાર છે એની પર 2 નહીં પણ 2 થી વધારે એટલે n વિદ્યુત ભારો હોય તો કેવું થાય એની પણ અમે ચર્ચા કરીએ મિત્રો. ચાલો આપણે એની આકૃતિ દોરીએ, એને મુદ્દો બનાવીએ આપણે ત્રીજો. જો તંત્રમાં n વિદ્યુત ભારો હોય તો તંત્રમાં n વિદ્યુત ભારો હોય તો આ જ પ્રમાણે F1 બરાબર હે ને F1 બરાબર 1/2 ને કારણે 1/3 ને કારણે 1/4 ને કારણે કરતાં 1/n ને કારણે બરાબર. મિત્રો લખું પહેલાં હું તમને આકૃતિ સમજાવી દઉં બરાબર. હા ચાલો મિત્રો હવે આપણે અહીંયા એક વિદ્યુત ભાર પર 2 થી વધારે અહીં 5 લઈએ આપણે, કારણ કે બુકમાં આકૃતિ આપી 5 વિદ્યુત ભાર માટે આપી છે અને પછી આપણે આને ફાઇનલ ઓપ આપીએ બરાબર, ફાઇનલ સ્વરૂપ આપી દઈએ એટલે આપણો પ્રશ્ન પૂરો. જોવો જાય મિત્રો આ કોઈ વિદ્યુત ભાર છે Q1 હે ને, અહીંયા છે સપોઝ Q2, અહીંયા છે Q3, અહીંયા છે Q4 અને અહીંયા ક્યાંક છે Q5 બરાબર. તો Q1 ઉપર આપણે આ ચારને કારણે લાગતું બળ ગોતીએ. પહેલાં આકૃતિથી સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમથી ચર્ચા કરીએ બરાબર. મેં આકૃતિ તમને સમજાવવું છું, પછી વધારે કંઈ ચર્ચા કરવાની પ્રશ્નમાં ન હોય એ બરાબર. જો તો આપણે આને કારણે લાગતું બળ છે આ F12 આ થઈ ગયું. પછી 3 ને કારણે લાગતું બળ F13 બરાબર.
તો પહેલાં આ બેનું પરિણામ મેળવી લઈએ આપણે, આ બેનું, પછી આને લઈએ આપણે. તો હવેના પરિણામમાં તમે જુઓ, કારણ કે આકૃતિ થોડી કોમ્પ્લિકેટેડ થાય, ગીચ. હવે આ બેને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીએ, હે ને, આનો આપણે સબાચા દોરીએ. બરાબર. તો જો આ જે થયું, આ સદિશ જે થયો, એ આ બેનું પરિણામી થયું, હે ને. F13 અને આનો સરવાળો થયો, એનો સરવાળો થઈ ગયો. એમાં વળી પાછું હવે આ વાત કરો Q4, બરાબર. Q4ને કારણે લાગતું બળ આપણે વિચારીએ. આ છે F1/4 ને કારણે લાગતું બળ. તો હવે આ જે સરવાળો થઈ ગયો હતો એનો આને અરે સબાચા આપણે બનાવવો પડે. જો બરાબર. અને એનું પરિણામ છે એ આ થઈ ગયું. હવે કર્યો Q5. તો Q5નું Q ઉપર 1 પર લાગતું બળ આપણે આ રીતે ગોતીએ. આજે આમ જ્યાં લાગે બળ, આ Q1 પર 5 ને કારણે લાગતું બળ, સોરી F1 પર 5 ને કારણે લાગતું બળ. તો આ છેલ્લું જે મળ્યું અને આ ઉમેરી દઈએ, એનો સબાચા આપણે દોરીએ. બરાબર. હવે આ બે જે હતું આના, એમાંથી આપણે એક સમાંતર બાજુ વિકર્ણ કાઢીએ. જો આ મિત્ર થયું, આ આપણું F1 થયું ફાઇનલ, F1 થયું ફાઇનલ. એ બધાનો સરવાળો. જો F1 બરાબર શું થશે, પહેલાં આ બેનો સરવાળો હતો F12 અને 1/3નો, પછી એનો આ મળ્યો, એને અરે આનો આ 4નો, એટલે કે +F14, બરાબર. એને અરે આ +F15, આ રીતે. બરાબર મિત્રો. હે, અને આ સદિશો છે એના સ્થાન સદિશ આપણે આમ ધારી શકીએ. અહીંયા આનો સ્થાન સદિશ છે R2, આનો સ્થાન સદિશ છે R1, હે ને. આનો R3, આનો R5, આનો R4, બરાબર. આ રીતે આપણે સમજી શકીએ, બરાબર. ચાલો હવે એમાં જાજુ આકૃતિમાં જવું નથી, આપણે કન્ક્લુઝ કરી દઈએ, કન્ક્લુડ આને. તો જુઓ જી, આને આપણે લખી શકીએ 1/4πε0 Q1 Q2 છેદમાં R12નો સ્ક્વેર ઇન્ટુ caret12 પ્લસ 1/4πε0 Q1 Q3, અહીંયા એ જ આવે, જો સમજી જવાનું. Q1 Q3 છેદમાં R13નો સ્ક્વેર. તો જો અહીંયા જે ક્રમમાં જ છે 1/2નો વર્ગ caret12, એમ ક્રમમાં જ છે, સહેલું પડે યાદ રાખવું. પ્લસ 1/4πε0 Q1 Q4 છેદમાં R14નો સ્ક્વેર, હે ને. અને હજી એક ઉમેરી દઈએ +5 વાળું. ઓકે, અહીંયા હજી +5 વાળું ઉમેરી દઈએ, કે આગળ 5 લીધા ને આપણે, F15, હે ને. કરતાં F1 ને કારણે તો પ્લસ 1/4πε0 Q1 Q5 છેદમાં R15 caret R15, એનો આનો સ્ક્વેર, બરાબર. અહીંયા આપણે કેરેટ બધી ભૂલાઈ ગયા,
કેરેટ ભૂલાઈ ગયા લખવું જોશે ને. કેરેટ આર 13, કેરેટ આર 14, બરાબર. કેરેટ આર 15, 2 1 3 1 4 1 5, અને છેલ્લે ફાઇનલી કરતાં 1/4πε0 Q1 એનમાં વિદ્યુત ભાર હોય, એન વિદ્યુત ભારો હોય આવી રીતના. આ કેમ પાંચમો છે એના છઠ્ઠો હાથમાં એન હોય. QN છેદમાં R1N એનો સ્ક્વેર કેરેટ R1N, બરાબર. હવે આપણે થોડું ગાણિતિક સ્વરૂપ આપી દઈએ. આમાંથી જુઓ 1/4πε0 Q1 આ બધામાં છે, એ સામાન્ય કાઢ લઈએ આપણે, બરાબર. હવે લખું છું અહીંયા હું અહીંયા લખું છું બરાબર 1/4πε0 Q1 સામાન્ય કાઢીએ, અંદર વધશે Q2 અપોન R12 સ્ક્વેર કેરેટ R12 પ્લસ Q3 છેદમાં R13 સ્ક્વેર કેરેટ R13 પ્લસ Q4 કેરેટ R14 સ્ક્વેર R14 કરતાં હવે પાંચમું લખે ચાલે. QN R1N સ્ક્વેર કેરેટ R1N, બરાબર. હવે આને આપણે સંકેતમાં લખવું હોય બરાબર 1/4πε0 Q1. આ બધાને સરવાળો કરીએ, સિગ્મા સરવાળો એટલે સિગ્મા. તો સિગ્મા I બરાબર શરૂ કરશું. હવે જો 1 1 તો બધે છે જ અહીંયા, એટલે 2થી શરૂ થશે. I બરાબર 2થી અને છેલ્લે I બરાબર શું આવશે n લગી. I બરાબર 1 2 થી I બરાબર n સુધી અહીંયા આવશે તમારે QI હે ને છેદમાં R1I એનો સ્ક્વેર ઇન્ટુ કેરેટ 1I. ઓકે, આ સંકેતમાંથી જો I બરાબર 2 લ્યો, અહીં 2 તો પેલું પદ આવી જાય સિગ્મા એટલે સરવાળો પ્લસ પછી I બરાબર 3 લ્યો, શરૂઆત 2થી કરવાની. અહીં 3 આવે, અહીં 3 આવે, આ પદ આવી ગયું પ્લસ સિગ્મા એટલે સરવાળો પ્લસ પછી I બરાબર તમે 4 લ્યો એટલે આ પદ આવી જાય. છેલ્લે I બરાબર n લ્યો તો આ પદ આવી જાય, બરાબર. આ રીતે આપણે આજે સંપાતપણાનો સિદ્ધાંત તેમજ એક વિદ્યુત ભાર પર એકથી વધારે વિદ્યુત ભારોની હાજરીને કારણે લાગતા બળોની ચર્ચા કરી, બરાબર. ધન્યવાદ.